વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ તેમજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા આશીષભાઈ કોટિયા અને મહામંત્રી જિગ્નેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું। આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ તેમજ વિશ્વ આદિવાસી દિવસ છે, જે નિમિત્તે આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું હતું। આગલા ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા જિલ્લામાં જે લોકોને બ્લડ લઈને સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવે તે માટે આજે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પમાં મુખ્ય ઉપસ્થિત નેશનલ પ્રવક્તા આશીષભાઈ કોટિયા તથા મહામંત્રી જીગરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। સાથે સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ પણ છે, તો એ ધ્યાને લઈને વડોદરા શહેરમાં રક્તની અછત ના પડે અને દરેકે દરેક દર્દીને આપણે રક્ત પૂરું પાડી શકીએ કે અમે અભિયાન શરૂ કર્યું છે। અમે આજે કોંગ્રેસ ઓફિસે 10 થી 2 સુધી અમારા વડોદરા શહેરના તમામ કોંગ્રેસી મિત્રો અને યુથ કોંગ્રેસના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવશે। આજે એ સમય છે 10 થી 2નો। કેટલા યુનિટ કરવામાં આવશે? ગયા વખતે અમે આજ તારીખે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, તો એ સમયે લગભગ 40 યુનિટની આજુબાજુ થયું હતું, પણ આ વખતે અમારો ટાર્ગેટ 60 થી 70 યુનિટની આજુબાજુનો છે ને એટલે અમારે યુનિટ કરવાના છે ને જેટલા પણ કોંગ્રેસી કાર્યકર્તા જેમ ઉત્સુક છે ને બધા આવી રહ્યા છે। હેરિયોળ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પર।